ત્યારે બાળકોમાં વધતા મોબાઈલના દૂષણને લઈને ચિંતા વધી રહી છે। રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું નિવેદન। બાળકોને નાનપણથી મોબાઈલની લત ન લગાડવા અપીલ કરી છે। માતા પિતાને પણ મોબાઈલ ઓછો વાપરવા માટે અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે બાળકોમાં વધતી જતી મોબાઈલની લતને લીધે ચિંતા પ્રસરી છે, કારણ કે કામરેજમાં 11 વર્ષના બાળકને તેના વાલીએ મોબાઈલ માટે ઠપકો આપતા તેને માઠું લાગી ગયું અને તે કામરેજથી 1400 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચી ગયો। જો કે કામરેજ પોલીસે રાત દિવસ એક કરીને તેને ગણતરીના દિવસોમાં શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું। આ બાબતે આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પોલીસની ટીમને અભિનંદન આપ્યા। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ 14 વર્ષનો કિશોર મોબાઈલના લીધે ઠપકાના લીધે ઘર છોડીને જતો રહ્યો। જો કે પોલીસે તેની શોધખોળ કરતા તે નજીકની દુકાનમાંથી મળી આવ્યો હતો। ત્યારે બાળકોમાં વધતી મોબાઈલની લત ચિંતાનો વિષય છે અને આરોગ્ય પ્રધાને તે અંગે માતા પિતાને અપીલ કરી છે। એ જ બાળક કરે છે। હું મોબાઈલ ઓછો યુઝ કરીશ તો બાળક પણ ઓછો કરશે। હવે પ્રતિબંધથી આ દૂષણ ડામશે નહીં, પરંતુ જાગૃતતાથી ચોક્કસ ડામશે। મીડિયાના રોલથી, સામાજિક સંસ્થાઓ અને સરકાર, શાળાઓ સંયુક્ત પ્રયાસથી આ દૂષણ ડામવું પડશે।